નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ કપૂર. નેશનલ હાઈવે પર આવેલ ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવી છે, જેમાં વારંવાર કચરાના ડમ્પિંગ સાઇટને લઈને સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીએમસી નેશનલ હાઈવે પર આવેલ ડમ્પિંગ સાઇટ વિવાદમાં આવી છે. વારંવાર કચરાના ડમ્પિંગ સાઇટને લઈ સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ એસોસિએશન દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરાઈ છે. ફેડરેશન ઓફ વડોદરા રેસિડેન્ટ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું છે, જેમાં જીપીસીબીએ રજૂઆત બાદ તપાસ કરી કોર્પોરેશનને નોટિસ આપી છે. કોર્પોરેશન નિયમનો ભંગ કરી રહ્યું હોવાથી 1 લાખ સુધીનો દંડ સહિતની કાર્યવાહી થઈ શકે છે. લોકોને રાત્રે સૂવામાં પણ દુર્ગંધને પગલે તકલીફ પડી રહી છે. ડમ્પિંગ સાઇટમાં ઠલવાતા કચરાથી લોકોને શ્વાસોશ્વાસથી પણ તકલીફ પડે છે. વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ શરૂ કરવા સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. આપણે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા ઘણા સમયથી આ સાઇટ ચાલે છે, ડમ્પિંગ સાઇટ ચાલે છે, અને આ ડમ્પિંગ સાઇટમાં કચરાનું ડમ્પિંગ થાય છે, એનું કંઈ પ્રોસેસ થતું નથી. એટલે એના કારણે લોકોને બહુ હેરાનગતિ થાય છે. સ્મેલ વધારે આવે છે, લોકો રાત્રે ઊંઘવામાં તકલીફ પડે છે. સવારે યોગા કરતા સમયે પણ લોકોને શ્વાસ લેવામાં ગંદુ શ્વાસ લેવો પડે છે. અને એના માટે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં કમ્પ્લેન કરેલું હતું, અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી 11 માર્ચ 2025માં એક નોટિસ મોકલવામાં આવી હતું વડોદરા ડાયરેક્ટર મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. એમાં એવું લખેલું છે, યુ હેવ વાયોલેટેડ ધી પ્રોવિઝન ઓફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 વિચ ઇઝ એન ઓફેન્સ પનિશેબલ અંડર સેક્શન 15 ઓફ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. એવું એમને નોટિસ આપવામાં આવે છે. એ નોટિસ આપવામાં થી પણ હજુ સ્મેલ વધારે આવે છે, પણ એ કોર્પોરેશન તરફથી કોઈ પગલાં ભરવામાં આવી નથી. અને અમારું ડિમાન્ડ એ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે એ સાઇટ ચલાવે અને કચરાનું ડમ્પિંગ કરો, એનું વાંધો નથી, પણ એ ડમ્પિંગ કર્યા પછી એને પ્રોસેસ થવું જોઈએ, અને એનાથી વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ, તાકી કોર્પોરેશનમાં બી આવક થઈ જાય અને લોકોને જે તકલીફ પડે છે એમાંથી બી મુક્તિ મળી જાય. તકલીફો પડી રહી છે લોકોને અત્યારે લોકોને એ તકલીફ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બહુ સ્મેલ આવે છે, એટલે ભયંકર સ્મેલ આવે છે. રાત્રે ઊંઘવામાં બી તકલીફ આવે છે. લોકો સવારે યોગા માટે બેઠે ત્યારે એ પ્રાણાયામ કરે ત્યારે એ શ્વાસ અંદર લે છે, તો એનાથી હેલ્થ ઇસ્યુ બી ક્રિએટ થઈ જાય છે. એટલે તાત્કાલિક એને બંધ કરી અને આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ 2016 રૂલ્સ પ્રમાણે એનું પ્રોસેસ થવું જોઈએ, અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ તાત્કાલિક એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. અને જે અત્યારે જે કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ આપી છે એ લોકો કામ કરતા નથી, તો એમને તાત્કાલિક સસ્પેન્ડ કરીને બીજા કોન્ટ્રાક્ટરને જે કામ કરી શકે એવા કોન્ટ્રાક્ટરને, સક્ષમ કોન્ટ્રાક્ટરને આપવું જોઈએ. એવું નથી કે તમે એમનું પાસ્ટ હિસ્ટ્રી હોય વગર કોન્ટ્રાક્ટ આપી દે છે, એનાથી બહુ તકલીફ પડે છે. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.